વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને એ વિષય છે કે બ્રહ્મ તત્વ સધર્મક જ છે પરંતુ નિર્ધર્મક નથી. પ્રવચનનો વિષય થોડો કઠિન હશે, પરંતુ દરેક વ્યક્તિએ આ વિષય જાણવા યોગ્ય છે. એટલે માટે દરેક શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો કેટલાક દાર્શનિકકારો જે છે એ એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક છે, અર્થાત કે ભગવાનની અંદર કોઈ ગુણ નથી, અને એને માટે એ લોકો શ્રુતિ પણ તાકે છે. એ લોકો કહે છે કે નિર્વધ્યમ નિરંજનમ, કેવલ નિર્ગુણમ, કે ભગવાન જે છે એ કેવલ નિર્ગુણ છે, માયાના અંજનથી રહિત છે. એમની અંદર જે ગુણો દેખાય છે એ તો માયામય ગુણ છે, પરંતુ વસ્તુતાએ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર ગુણો રહેલા જ નથી. આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ અદ્વૈત મતની સ્થાપના કરી છે, અને એવો શાંકર ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક છે, ગુણ રહિત છે. પરંતુ રામાનુજ પ્રભુતિ આચાર્યોએ પોતાના ભાષ્યની અંદર વેદોના વચન ત્યાગીને એ વાતનું પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મ તત્વ જે છે એ સગુણ છે, સાકાર છે, અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. વેદોની અંદર ભગવાનને જે નિર્ગુણ કહ્યા છે, નિર્વધ્યમ નિરંજનમ કહ્યા છે, એનો અર્થ એ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ માયિક ગુણ નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દિવ્ય કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે. વેદોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે વચનોની અંદર ભગવાનની અંદર ગુણ છે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. જેમ કે એશ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિધિકાત્સો અપિપાશ સત્ય કામ સત્ય સંકલ્પ. આ પ્રમાણે એ બ્રહ્મ તત્વને ષડ ઉર્મી રૂપ દોષોનો પ્રથમ નિષેધ કર્યો, અને વેદ ભગવાન કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સત્ય કામ છે અને સત્ય સંકલ્પ છે. ભગવાનના બે સ્વરૂપ છે, એક મૂર્ત સ્વરૂપ છે અને એક અમૂર્ત સ્વરૂપ છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવા અમૂર્તમ ચ. અર્થાત કે બ્રહ્મ તત્વ જે છે તેના બે રૂપ છે, એક સાકાર અને બીજું નિરાકાર. રામાનુજ પ્રભુતિ આચાર્યો એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સાકાર રૂપે એ પરબ્રહ્મ પરમાત્માનો દિવ્ય વિગ્રહ છે,
અને નિરાકાર રૂપે એમનું આત્મ સ્વરૂપ છે, જે સંપૂર્ણ જગતની અંદર વ્યાપ્ત છે. જ્યારે આદિ જગત ગુરુ શંકરાચાર્યજી એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિરાકાર છે, જ્ઞપ્તિ માત્ર છે, અને સાકાર બ્રહ્મ જે છે એ માયામય છે. ગાયત્રી ભાષ્યની અંદર એમણે આ વાત કહેલી છે. એટલે એવો કેવલ ને કેવલ વ્યક્તિ માત્ર બ્રહ્મને જ માને છે, નિર્ગુણ બ્રહ્મને જ માને છે. એમને પૂછીએ કે ભાઈ એ નિર્ગુણ બ્રહ્મ કેવું છે, તો એ કહે કે ભાઈ કહેવાય એવું નથી. એટલે રામાનુજ પ્રભુતિ આચાર્યો કહે છે કે નહીં, બ્રહ્મ તત્વ જે છે એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે, પરંતુ બંને અલગ અલગ હોવા છતાં અપૃથક છે. અને શાસ્ત્રોની અંદર સત્યકામ, સત્ય સંકલ્પ, એ જે બ્રહ્મ તત્વના ગુણો વર્ણવેલા છે એ સાકાર બ્રહ્મ તત્વના વર્ણવેલા છે. અને નિશ્ચલો, નિષ્ક્રિયો, શાંતો, નિર્વેદ્ય, નિરંજનમ ઇત્યાદિ જે ગુણો જે વર્ણવેલા છે એ નિરાકાર બ્રહ્મના વર્ણવેલા છે. પરંતુ એ બંને છે એ સત્ય સ્વરૂપ છે. વેદ ભગવાન પોતાના શ્રીમુખે બ્રહ્મ તત્વની અંદર ગુણો જે છે એ પ્રતિપાદન કરે છે. વેદ ભગવાન કહે છે, એવમ હિ સર્વાણી કામાન્ય સંવિસંતિ. આ પ્રમાણે કામ શબ્દ વાચ્ય મંગલ ગુણોના સદભાવને કહે છે. અહીં શ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કામાન્ય સંવિસંતિ, એટલે ભગવાનની અંદર કલ્યાણ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ એક વેદ મંત્રની અંદર કહ્યું છે, સો સ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. અર્થાત કે ઉપાસક પુરુષ પરમધામમાં વિપશ્ચિત બ્રહ્મ અને તેમના કામ શબ્દવાચ્ય કલ્યાણ ગુણોનો અનુભવ કરે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે પોતાના શ્રી મુખે કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ નિર્ધર્મક નથી, પરંતુ એ સધર્મક છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતોની અંદર ભગવાનને સધર્મક પ્રતિપાદન કરેલા છે. ગધડા પ્રથમના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કલ્યાણકારી ગુણો તે ભગવાનને વિશે નિરંતર રહે છે. નિરંતર શબ્દનો પ્રયોગ કરેલો છે, અર્થાત કે અખંડ રહે છે. આ કાળમાં હતા અને આ કાળમાં નથી એવું નથી, અખંડ રહેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 66મા વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રોમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે, પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રતિપાદન કરે છે કે ભગવાન જે છે એ અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. અને શાસ્ત્રોની અંદર ભગવાનને જે નિરાકાર અરૂપ કહ્યા છે એ તો માયિક આકારથી રહિત હોવાથી ભગવાનને અરૂપ કહ્યા છે. અને નિર્ગુણ જે કહ્યા છે એ નિર્ગુણનો અર્થ એવો લેવાનો છે કે ભગવાનની અંદર માયિક કોઈ પણ ગુણ નથી, એટલે ભગવાનને નિર્ગુણ કહ્યા. ને એટલે જ માટે રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યના પ્રારંભની અંદર જ બહુ સુંદર વાત લખી છે. નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ. આ પ્રમાણે શ્રી ભગવાનને સ્પષ્ટ રૂપે રામાનુજાચાર્યજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વિરોધી એવા સમસ્ત દુર્ગુણોથી રહિત છે અને અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. એવા એ શ્રી કૃષ્ણ ભગવાન છે. કેટલાક વિદ્વાનો જે છે એ એવું પણ કહેતા ફરે છે
કે બ્રહ્મ તત્વની અંદર જે આનંદ ગુણ રહ્યો છે એ આનંદ જ બ્રહ્મ છે. અર્થાત કે આનંદ પૃથક છે અને બ્રહ્મ તત્વ પૃથક છે એવું નથી. એ આનંદ કહો કે બ્રહ્મ કહો એ એક જ છે. પરંતુ શ્રુતિ ભગવદી જે છે એ આ વાતને નકારે છે. તૈતરીય ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે સ એકો બ્રહ્મણ આનંદ. આ શ્રુતિએ બ્રહ્મ થકી આનંદનો વ્યતિરેક વ્યપદેશ કરેલો છે અને આ આનંદ જે ગુણ છે એ ભગવાનના સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે એ સહ આનંદમય બ્રહ્મ એમ કહે છે કે બ્રહ્મ જે છે એ આનંદમય છે. કારણ કે આનંદ ગુણ જે છે એ સમસ્ત ગુણોનો સારભૂત ગુણ છે. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે ભગવાનને આનંદ ગુણથી યુક્ત કહે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી કહે છે કે એ બ્રહ્મ તત્વ પણ પૃથક છે અને એમના આનંદ ગુણ પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે એને પૃથક કરી શકાય એમ નથી. જે પ્રમાણે રક્ત ગાય અર્થાત કે લાલ ગાય, લાલ પણ પૃથક છે અને ગાય પણ પૃથક છે. પરંતુ એ બંને જણા એકબીજાની સાથે એટલા બધા જોડાયેલા છે કે લાલને પણ પૃથક કરી શકાતા નથી અને ગાયને પણ પૃથક કરી શકાતા નથી. તે જ પ્રમાણે એ બ્રહ્મ તત્વ સાથે એ ગુણો જે છે એ અખંડ જોડાયેલા રહે છે. અને એમાં આનંદ ગુણ જે છે એ આનંદ ગુણ એ સમસ્ત ગુણોના સાર રૂપ છે. એવા તો ભગવાનની અંદર અનંત કલ્યાણકારી ગુણો છે. કૌશલ્ય છે, ઔદાર્ય છે, કારુણ્ય છે, આર્જવ છે, માર્જવ છે, જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, શક્તિ છે, વીર્ય છે, તેજ છે, એવા અનંત કલ્યાણકારી ગુણો છે. તો એવા એ બ્રહ્મ તત્વની અંદર અનંત કલ્યાણકારી ગુણ છે અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર જ છે, નિરાકાર ક્યારેય પણ નથી. અને એ બ્રહ્મ તત્વ જે છે એ સાકાર હોવા છતાં પણ માયિક નથી, પરંતુ એ દિવ્ય છે. કારણ કે વિષ્ણુ પુરાણની અંદર એ ભગવાનને દિવ્ય મૂર્તિ કહ્યા છે. ન તસ્ય પ્રાકૃત મૂર્તે હે, કે એ ભગવાનની મૂર્તિ જે છે એ પ્રાકૃત નથી, પરંતુ એ દિવ્ય છે. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. અર્થાત કે આદિત્યને સમાન દૈદીપ્યમાન વર્ણવાળા વિગ્રહથી વિશિષ્ટ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમ શબ્દ વાચ્ય મૂળ પ્રકૃતિથી પર છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન જે છે એ સાકાર છે અને એ માયિક નથી. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ ભગવાનના રૂપને માયિક કીધેલું છે, પરંતુ એમનો એ વાદ જે છે એ સ્વતંત્રવાદ છે, મૌલિકવાદ છે. શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત એ પ્રમાણે કહે છે કે આદિત્ય વર્ણવાળા એ પરબ્રહ્મ પરમાત્મા માયાના તમથી પર છે. અર્થાત કે એની અંદર કોઈ પણ જાતના માયિક તત્વ નથી. ન તસ્ય પ્રાકૃત મૂર્તે હે, કે બ્રહ્મ તત્વની મૂર્તિ અર્થાત કે એમનો વિગ્રહ જે છે એ પ્રાકૃત નથી, પરંતુ પ્રાકૃત છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર એ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે
ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 9મા વચનામૃતમાં કહે છે કે તેજોમય રૂપ છે. ગધડા પ્રથમના 45મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે. લોયાના 14મા વચનામૃતની અંદર પોતાના પ્રાચાર્યના મતને પ્રતિપાદન કરતા થકા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામાનુજનો મત છે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્યાકાર થકા બિરાજમાન છે. પંચાળાના 4th વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે. વડતાલના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અક્ષરધામ તેને વિશે જે ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. અંત્યના 31મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તથા અંત્યના 33મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન. અંત્યના 35મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ જ સમજે. અહીં આ બધા જ વચનામૃતોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવત તત્વ જે છે એ સાકાર જ છે, એ નિરાકાર છે જ નહીં. અને એ ભગવત તત્વ જે છે જે નિરાકાર કહેલું છે એ નિરાકાર એના સ્વરૂપને કહેલું છે, પરંતુ રૂપને નહીં. બીજા અર્થની અંદર જે નિરાકાર કહેલું છે એ માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહેલા છે. એવું રામાનુજાચાર્યજી અને ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. ભગવાનના 2 રૂપ તો છે જ, મૂર્તન ચૈવ અમૂર્તમ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર બ્રહ્મ તત્વના 2 રૂપનું પ્રતિપાદન કરેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી તદે જતી તન્ને જતી આ શ્લોક આ ઋચાની વ્યાખ્યાની અંદર પોતે કહે છે રૂપ ચલતી સ્વરૂપ ન ચલતી, કે ભગવાનનું રૂપ જે છે એ ચાલે છે, સ્વરૂપ ચાલતું નથી. કારણ કે સ્વરૂપ જે છે એ સમસ્ત જગતની અંદર વ્યાપીને રહેલું છે. અર્થાત કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિત્યમ વિભુ સુસૂક્ષ્મ, કે ભગવાન જે છે એ નિત્ય વિભુ છે. અને વિભુ જે હોય એ ક્યારેય પણ ચાલી ન શકે, કારણ કે બધે જ હોય છે. જ્યારે રૂપ જે છે, જે દિવ્ય રૂપ, એ તો ચાલે છે, કારણ કે એને હાથ પગ ઇત્યાદિ બધું જ છે. માટે 2 સ્વરૂપ જે બ્રહ્મના જે છે એ શ્રુતિ ભગવદી પણ કહે છે, અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ઉપનિષદની ટીકાની અંદર આ વાતનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ કોઈક વ્યક્તિ દુરાગ્રવશ એ બ્રહ્મ તત્વને નિરાકારપણે પ્રતિપાદન કરવા માટે જાય તો એ લોકોને પૂછવાનું કે વેદની અંદર તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય, આ શ્રુતિ જે કહેલી છે તેનો અર્થ તમે શું કરશો? કારણ કે શ્રુતિ ભગવદી કહે છે કે એ ભગવાન જે છે એ માયાની સામું જોતા હતા. તો માયાની સામું એ ભગવાને જોયું અને સૃષ્ટિ રચવાનો ભગવાને સંકલ્પ કર્યો. એકોહમ બહુશ્યામ પ્રજાયાય થી. તો શું એ ભગવાનને કેવલ નેત્ર જ હતા? સ ઇક્ષત, એ ભગવાને જોયું. તો શું એ ભગવાનને કેવલ નેત્ર હતા, કર્ણ ન હતા, હાથ ન હતા, પગ ન હતા, બધું જ હતું? તો શ્રુતિ ભગવદી જે છે તદેક્ષત એકોહમ બહુશ્યામ પ્રજાયાય આ પ્રમાણે કહી સ્પષ્ટ રૂપે એ બ્રહ્મ તત્વને સાકારપણે પ્રતિપાદન કરે છે. અને સાથે સાથે એમ કહે છે એકો અહમ બહુશ્યામ પ્રજાયાય, કે હું છું તે બહુરૂપે થાઉં.
એમ એ બ્રહ્મ તત્વએ સંકલ્પ પણ કર્યો, એટલે એની અંદર મન પણ છે એવું શ્રુતિ ભગવાન પોતે કહી રહી છે. માટે જે લોકો આ શ્રુતિ વચનોને જાણ્યા વગર કેવલ ને કેવલ એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે એ બ્રહ્મ તત્વ જે છે એ નિર્ગુણ છે, નિરાકાર છે, એ લોકોનો એ વાદ જે છે એ મૌલિકવાદ છે, સ્વતંત્રવાદ છે. રામાનુજ પ્રભુજી આચાર્યોને એ વાદ માન્ય નથી. રામાનુજ પ્રભુજી આચાર્યો સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાન જે છે એ સાકાર પણ છે અને સધર્મક છે. એ પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ પણ છે અને નિરાકાર પણ છે. પરંતુ તમે લોકો જે પ્રમાણે જે પ્રતિપાદન કરો છો એ પ્રમાણે એ ભગવાન જે છે એ નિર્ગુણ નિરાકાર નથી, પરંતુ એ ભગવાન જે છે એ માયિક ગુણોથી રહિત હોવાથી શાસ્ત્રોની અંદર એમને નિર્ગુણ કહ્યા છે, અને દિવ્ય કલ્યાણકારી ગુણથી યુક્ત હોવાથી ભગવાનને સગુણ કહ્યા છે, અને માયિક આકારથી રહિત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કહ્યા છે, અને દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને સાકાર કહેલા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ પોતાના ભાષ્યોની અંદર આ અર્થનું સમર્થન કરેલું છે. માટે શ્રુતિ ભગવદીએ જે અર્થનું પ્રતિપાદન કરેલું છે એ અર્થને એક બાજુ મૂકી પોતપોતાના મનમાં આવે એ પ્રમાણે અર્થ કરવો એ યોગ્ય ન કહેવાય. શાસ્ત્રોની અંદર એવા વચનો સ્પષ્ટ રૂપે ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સાકાર છે અને માયિક ગુણોથી એ રહિત છે. પુરાણોની અંદર પણ ભક્તો એવા વચનો ઉપલબ્ધ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમને શાસ્ત્રોની અંદર જે નિર્ગુણપણે કહેલા છે એ પ્રાકૃત હે ગુણોથી રહિત છે, એટલે માટે એને નિર્ગુણ કહેલા છે. પણ ગુણ શૂન્ય હોવાથી એ પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ નથી કહ્યા. જેમ કે પદ્મ પુરાણની અંદર એક શ્લોક આવે છે, જે શ્લોકનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે રામાનુજ પ્રભુજી આચાર્યો છે તથા ભગવાન સ્વામિનારાયણ જે કહી રહ્યા છે કે નિર્ગુણ એટલે ગુણ શૂન્ય નહીં, પરંતુ નિર્ગુણ એટલે પ્રાકૃત ગુણોથી રહિત, એ વાત જે કહી રહ્યા છે એ સત્ય છે. જેમ કે પદ્મ પુરાણની અંદર કહ્યું છે, યોસો નિર્ગુણ ઇત્યુક્ત શાસ્ત્રેષુ જગદીશ્વર પ્રાકૃતૈર हेय संयुक्तैर गुणैर हीन स उच्यते. अर्थात કે વેદાદિ શાસ્ત્રોમાં જગદીશ્વરને નિર્ગુણપણે કહ્યા છે તે પ્રાકૃત હે ગુણે રહિત હોવાથી કહ્યા છે, પણ ગુણ શૂન્ય હોવાથી નહીં. જગદીશ્વર તો સમસ્ત સદગુણોએ સંપન્ન છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે પોતે કહી રહ્યા છે કે બ્રહ્મ તત્વને નિર્ગુણ એટલે માટે કહ્યું છે કારણ કે એની અંદર પ્રાકૃત ગુણો છે નહીં. એની અંદર સત્યકામ સત્ય સંકલ્પ એવા દિવ્ય કલ્યાણકારી ગુણો છે, ને એટલે માટે એ ભગવાનને નિર્ગુણ કહેલા છે.
નિર્ગુણ કહેવા માત્રથી એવું નથી સમજવાનું કે એ બ્રહ્મ તત્વ જે છે એ ગુણથી રહિત છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે ભગવાનની ગુણયુક્તતા પ્રતિપાદન કરી રહ્યા છે. અને વ્યાસથી મોટા કોઈ જગતની અંદર આચાર્ય છે નહીં. કારણ કે ઇતર આચાર્યો જે છે એ એમના ગ્રંથને અનુસર્યા તો જગતની અંદર એમના વચનો જે છે એ પ્રમાણભૂત કહેવાયા. વ્યાસ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, શ્રીમદ નારાયણ છે, અને એ જે કહી ગયા હોય એ અંતિમ નિર્ણય હોય. એ વ્યાસ ભગવાન જે છે એ અહીં સ્પષ્ટ રૂપે આ વાતનું પ્રતિપાદન કરે. આમ શ્રુતિ અને સ્મૃતિઓના પ્રમાણથી તથા ભગવાન સ્વામિનારાયણ રામાનુજાચાર્યજી ઇત્યાદિક આપ્ત પુરુષોના વચનથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે બ્રહ્મ તત્વ જે છે એ સાકાર છે અને સધર્મક છે. માટે હવે એ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય રહેતો નથી.